હાય એવરીવન. સો જ્યારે તમારા હેર ડ્રાય, ડેમેજ અને ફ્રીઝી હોય છે, પ્લસ આગળથી બહુ જ પતલા હેર હોય છે, ડેન્સિટી બહુ જ કમ હોય છે, સો એમાં કેવું કટિંગ જશે? લેટ્સ સી. સો પહેલાં તો ડિસ્કશન બહુ જરૂરી છે, કેમ કે ક્લાયન્ટને કેવો લુક જોઈએ છે એ ડિસાઈડ કરવું, એન્ડ પછી એને સમજીને જ તમારે એ લુક આપવાનો હોય છે. અને અગર એ લુક સારો નથી લાગતો તો તમે એને સજેસ્ટ કરો છો કે આ આવી રીતે થઈ શકે છે. એન્ડ સેકન્ડ થિંગ, ક્લાયન્ટ આવીને પહેલાં જ પૂછે છે કે શું મારી લેન્થ બહુ શોર્ટ નહીં થઈ જાય ને, કેમ કે એમને એવો ડર હોય છે. અને બહુ બધી વાર એવું થતું હોય છે કે આપણે કટિંગ કરતાં બહુ લેન્થ શોર્ટ થઈ જાય છે. તો એને સારી એવી લેન્થમાં સારું એવું કટિંગ મળી જાય, એમની ઈચ્છા એવી જ હોય છે. બટ ક્લાયન્ટના હેર નીચેથી પતલા છે અને નીચે ટેલ છે, તો એમને પૂછીને તમે કરી શકો છો કટિંગ. અધરવાઇઝ લેન્થમાં થઈ જતું હોય તો બેસ્ટ છે. તો આવી જ રીતે અલગ અલગ ક્લાયન્ટને પણ કસ્ટમાઇઝ કટિંગ કરવું પડે છે. સો લેટ્સ સી આમના શોર્ટ હેરમાં કઈ રીતે વોલ્યુમ ક્રિએટ થાય છે, પતલા હેર નીકળી જાય છે અને ડેઇલી મેનેજેબલ લુક કઈ રીતે ક્રિએટ થાય છે, કસ્ટમાઇઝ લુક. સો યા.